તો પાટણના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી, ગામડા બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની તંગી, ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. 15-20 દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાની બૂમ જોવા મળી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં શહેરી વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. વાત છે રાધનપુર નગરપાલિકા વિસ્તારની. તો રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અનેક વોર્ડમાં પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 15-20 દિવસથી પીવાનું પાણી પૂરતું નથી મળ્યું અને જો પાણી આવે તો તે પણ દૂષિત આવે છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાને કોઈ પણ યોગ્ય નિકાલ નથી થયો. પાણીની સમસ્યાનો ઉકેલ આવે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 77.77 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવ્યો, પરંતુ આજે આ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન છે. સમગ્ર રાધનપુર શહેરના મોટાભાગના વિસ્તારમાં પીવાનું પાણી 15થી 20 દિવસે માત્ર એક જ વાર આવે છે. જે પાણી આવે છે દૂષિત અને ડહોળું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ઉનાળાની શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના અંતિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે, પરંતુ અત્યાર સુધી તે દ્રશ્યો સામે આવતા હતા તે ગ્રામ્ય વિસ્તારના હતા, પરંતુ આજે જે દ્રશ્યો બતાવું છું તે શહેરી વિસ્તારના છે. એક બાજુ સરકાર હર ઘર નળ સે જલના વાયદા કરવામાં આવે છે, પરંતુ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર વિસ્તારના છે. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અન્ય કેટલા વોર્ડ છે જ્યાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે. વહેલી સવારથી જ મહિલાઓ પીવાના પાણી ભરવા માટે રજટપાટ કરે છે, પરંતુ જેટલું પાણી પરિવારને જોઈએ છે તેટલું પૂરું પાણી મળતું નથી. તેના કારણે જ અંદર ક્યાંક ઝઘડા એટલે કે કજિયાના કારણે પણ પાણી ઊભો થાય છે. અહીંયા સ્થાનિક માજી આપણી સાથે. માજી, આ ઉંમરે પાણી ભરવા નીકળ્યા છો, કેટલા સમયથી તકલીફ છે? શું તકલીફ છે? બાપા, ચારની તકલીફ છે. કોઈ મહેમાન પણ આવે તો પીવા તો પાણી દેવું ના દેવું, મારી માટલામાં નાખવી શું હોય તો આલવી પાણી. આ જો ઘડો લઈને હવારાની ફરવું પણ કોઈ સાઠો પાણી હાલતું નહીં. ક્યાંથી બાપડા આવ્યા વિના કોઈ દે કહો. હવે આ ફરવું ફરું, હું તો ભારતીય નહીં, મને તો ચક્કર ચડે હેરા તો આવીશું. શું કરું કહો? પાણીનું કરો જે કરો એ બાપા. ત્યારે પાણી તમે કઈ રીતે મેળવો છો ને આ બાબતે કેટલી વખત રજૂઆત કરી છે? 4-5 વર્ષથી તો પાણીની બહુ તકલીફ છે અને અત્યારે 10-15 દિવસ થયા છે પણ હજી પાણી આવ્યું નથી. એટલે અમે કાં તો ટેન્કર મોકલાવે તો અમે ટેન્કરમાંથી 1-2 ઘડા ભરીએ, પણ ભરીને કેટલું ભરવું? ક્યાં તો કોકના બોર હોય તો અમે બોરમાં લેવા જઈએ છીએ પાણી, પણ હજી સુધી અહીંયા પાણીનો નિકાલ થયો નથી. વેચાતા ટેન્કર લાવો છો? શું ભાવ છે? વેચાતા ટેન્કર લાવીએ અમે, કેમ કે પાણી વગર તો ચાલે નહીં. એટલે 400-500 રૂપિયાનું એક ટેન્કર તો નખાવવું પડે દરેક ઘરે. અને પીવાના પાણીના તો અમે કેરબા લાવીએ છીએ. હવે પાણી જ નહીં આવતું તો પાણી પીધા વગર કઈ રીતે ચાલે? એટલે અમે પાણી પૈસેથી લાવીએ છીએ. શું કહેશો, આ સમસ્યા હલ કરવા માટે કેટલી રજૂઆત કરી? શું કહેશો માં? હા, પાણીની તો બહુ જ તકલીફ છે. 20-20 દિવસ થાય પાણીના. શું તમે 20-20 ટેવલો લાવીએ પાણીની બોટલું 20 રૂપિયા લે. હવે અમારે 2 બોટલું જોવે પીવામાં. શું કરીએ? બહુ જ તકલીફ છે. અને ડેગડા લઈને ઘરો ઘર ફરીએ, કોઈ ખારું પાણી ના પાડે. મોટરવાળીને અમે ભરવા દઈશું એમ કે બહુ જ તકલીફ છે અમારે પાણીની. તો અમારે પાણીની બહુ જ તકલીફ છે. પીવાના પાણીમાં પણ બહુ તકલીફ આવે છે અને અમે શું કરીએ? પીવાનું નાહવાનું નથી, પીવાનું નથી. છોકરા નાના છે, નાહી નથી શકતા. અમારે કચરાની પણ તકલીફ છે. ટ્રેક્ટર નહીં આવે છે, કચરો પૂરો નથી લઈ જતી. પાણીની પણ બહુ તકલીફ છે. આજ 15-20 દાડાથી આ પાણી અમારે પીવાનું નથી. અમારા ઘરે તમે આવીને જુઓ કેટલું પાણી ભરીએ છીએ. 15 દાડાથી અમારા ઘરમાં પાણી ભરેલું હતું, અત્યારે હાવ ખાલી. અમે કહેવા ગઈએ તો પાણી પણ પૂરું નથી મૂકતા. આવે તો 1 કલાક ગટરનું ડોરું પાણી આવે છે અને પછી ચોખ્ખું આવે છે. ડોરું પાણી પૂરું થાય એના પહેલાં તો પાણી બંધ કરી દે છે.